નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા ભાજપ લોકસભાના સાંસદના ઉમેદવારનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના ભાજપના સાંસદ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજે સાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના નારાયણ કાર્યાલય કુરવા ખાતે બ્રાહ્મણો દ્વારા આશીર્વચન અને શુભેચ્છા પાઠવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, વૈષ્ણવ સમાજના અગ્રણીઓ, વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો અભિવાદન કાર્યક્રમ યોજાયું હતું, જેમાં બ્રાહ્મણો, જુદી જુદી પાઠશાળા તથા ભૂદેવની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને બ્રાહ્મણો દ્વારા એમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા કે મોટી સંખ્યામાં લીડથી વિજય થાય તેવું આશાવાદ બ્રાહ્મણોએ વ્યક્ત કર્યો હતો. આજરોજ અમારા બ્રહ્મ સમાજ દ્વારા વડોદરા ખાતે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર હેમાંગભાઈ જોશીને સાંસદના ઉમેદવાર તરીકે જ્યારે જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે બ્રાહ્મણ સમાજમાં ખૂબ લાગણીનો અનુભવ છે. તેને ધ્યાનમાં રહીને આજે સમગ્ર વડોદરાના બ્રાહ્મણો તથા પાઠશાળાના દીકરાઓ દ્વારા તેમનો મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત કરવામાં આવશે અને આવનારા સમયમાં ગુજરાત નહીં સમગ્ર ભારતમાં સૌથી વધુ લીડે તેઓ જીતે એની માટે આજે તેમનું અમે સન્માન કર્યું છે. બીજી વસ્તુ કે સમાજના અલગ અલગ મોભીઓ અને શાસ્ત્રીઓ જે બ્રહ્મ સમાજમાં પોતે ખૂબ સારું નામ ધરાવે છે તેઓ પણ પોતે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને નારાયણ સેવા કેન્દ્ર જે અમારા માનનીય ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાનું છે ત્યાં રાખવામાં આવ્યું છે અને અમારા ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ આ પૂરું કાર્ય કરવામાં આવ્યું છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના પ્રતિકરૂપ આજે ભૂદેવો અને સમસ્ત બ્રાહ્મણો દ્વારા આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને એમની પર આશીર્વાદ દર્શાવવામાં આવ્યા છે. ડોક્ટર હેમાંગભાઈ જોશીને જે આશીર્વાદ મળ્યા છે, જેમાંથી ઉર્જા મળી છે, એના કારણે અને આપ સૌએ જોયું કે 400 પારના સૂત્રને જ્યારે ફુગા સાથે છોડવામાં આવ્યું તે જેટલી ઊંચાઈ પર ગયું છે એટલી જ ઊંચાઈ અને એટલા જ વધારે વોટ સાથે ડોક્ટર હેમાંગભાઈ જોશી જે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર છે તેઓ જંગી મતે જીતવાના છે. જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબક્કાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે જે તક આપી છે, ત્યારે બ્રહ્મ સમાજના યુવાનો, આપણા ગુજરાતના બ્રહ્મ સમાજના મહામંત્રી એવા ઋત્વિકભાઈ પુરોહિત અને એમની ટીમ, એમના દ્વારા એક સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે. હું આપને કહું છું કે જ્યારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશનનું નિર્માણ થતું હોય છે, એક દિવ્ય વાતાવરણનું નિર્માણ થતું હોય છે અને દિવ્ય વાતાવરણના નિર્માણ થકી મને જે પુષ્પ વર્ષાથી આશીર્વાદ આપવામાં આવ્યા, હું સર્વે બ્રાહ્મણ યુવાનો અને વડીલો જેટલા પણ બ્રહ્મ દેવતાઓ આવ્યા છે, હું એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું અને હું મારા પોતાને ધન્ય માનું છું કે આ પ્રકારે મને એક આશીર્વાદ મળ્યા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહેતા હોય સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, અને સાથે આપણે તો આ પણ જોડવું રહ્યું કે સબકા આશીર્વાદ. આજે બ્રાહ્મણ સમાજના આટલા આશીર્વાદ મળ્યા છે. સવારે વાલ્મીકી સમાજના પણ મને આટલા આશીર્વાદ મળ્યા હતા, રજપૂત સમાજના મને આશીર્વાદ મળ્યા, પટેલ સમાજમાંથી પણ મને આટલા આશીર્વાદ મળ્યા. એ બાબતે હું ખૂબ જ સુખની લાગણી હું વ્યક્ત કરું છું અને સર્વે બ્રહ્મ દેવતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
જેતપુર શહેરના નવાગઢ ખાતે રામજી મંદિરના પ્લાટેનિયમમાં સમસ્ત ગામ દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી રામજી મંદિરે દર્શન કરવાનો લાહો લેતા યુવા કિસાન નેતા જયેશ રાદડિયા ભરૂચ નગરપાલિકાના મહેકમ વિભાગની બેદરકારીથી કંટાળી સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ નગરપાલિકામાં મહેકમ વિભાગની બેદરકારી અને સફાઈ કામદારો સાથે છેતરપિંડીની ફરિયાદો બાદ પણ તેઓ સુધરવાનું નામ લેતા નથી, જેના સંદર્ભે આજે સફાઈ કામદારના નેતા કમલેશભાઈ સોલંકી અને સફાઈ કામદારો ભેગા મળી અને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે કર્મચારીઓની વય નિવૃત્તિની જાણ તેઓને અગાઉથી કરવામાં આવતી નથી. નિવૃત્તિ બાદ પણ તેઓ પાસે કામ કરાવવામાં આવે છે અને તેનું વેતન આપવામાં નથી આવતું. કેટલાક એવા કર્મચારી છે કે જેમને એક દિવસ અગાઉ જ જાણ કરવામાં આવે છે કે આવતીકાલે તમારો નિવૃત્તિનો છેલ્લો દિવસ છે, જેને લઈને કર્મચારીઓની હકની રજા અને બીજા અન્ય લાભો થતા રહે છે. તે માટે સત્વરે મહેકમ વિભાગના રવજીભાઈ વસાવા સામે તપાસ કરી અને એમની પાસે ખુલાસા માંગવા માટેની માંગ સૌ સફાઈ કર્મચારીઓએ ચીફ ઓફિસર ભરૂચ પાસે કરી હતી. કિરણ સોલંકી, શ્રી ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રદેશ ઉપપ્રમુખ. આજ રોજ તમામ કર્મચારીઓ સહિત અમો મુખ્ય અધિકારી શ્રી અને ઉપપ્રમુખ શ્રી અક્ષય પટેલ સાહેબને રૂબરૂ મુલાકાત લઈ એક આવેદનપત્ર આપ્યું છે. હવે આવેદનપત્ર એટલા માટે આપવું પડ્યું છે કે ભરૂચ નગરપાલિકાની અંદર જે મહેકમ ખાતાની અંદર રાયજીભાઈ વસાવા જે ઘણા વર્ષોથી એક કામગીરી બાબતે ખૂબ જ ગેરરીતિ આચરી રહ્યા હોય, અમારા ધ્યાન ઉપર આવતા અત્યારે 31 માર્ચે કર્મચારી જે રિટાયર થયા તારાબેન ચંદ્રકાંત સોલંકી, તેઓને બિલકુલ રિટાયરનો ઓર્ડર આપ્યા વગર તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આવા કેટલાય કર્મચારીઓ છે જેમને કામ કરાવ્યા બાદ રિટાયર કરવામાં આવ્યા છે. કેટલા લોકોને એક જ દિવસ બાકી હોય અને રિટાયરનો ઓર્ડર આપવામાં આવ્યો છે, કેટલાને 2 દિવસ બાકી હોયનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કોઈ પણ બાબતની તેઓને એક ગંભીરતા નથી દેખાતી. આ બાબતે મેં 3 થી 4 વખત પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી હતી, ત્યારબાદ ચીફ ઓફિસરશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. આ 5મી વખત મેં આ બાબતની ફરિયાદ કરી છે અને એકદમ તટસ્થ રીતે મેં મુખ્ય અધિકારીશ્રીને કહ્યું છે કે આ બાબતે રાયજી વસાવાને કોઈપણ સંજોગોમાં નોટિસ આપી અને ખુલાસો માંગો કે આ બાબતની કામગીરી કેમ તમે આ રીતની કરી રહ્યા છો, શા માટે ને તમને શું લાભ છે આ બાબતે. તો એ બાબતે આજે કર્મચારીઓને તાત્કાલિક ધોરણે જો રિટાયર કરવામાં આવે, તેમની બાકી રહી ગયેલી રજાઓને એમને ભોગવવી હોય રિટાયરના સમયે, તો એ શું કરી શકે? તો એ બાબતે આ લોકોને ખૂબ જ ગંભીર બાબતો દેખાઈ રહી છે. રજાઓ માંગવા આવે છે, રજાઓ પૂછવા આવે છે, ત્યારે કોઈ પણ બાબતની એ લોકો ધ્યાન ઉપર લેતા નથી અને વ્યવસ્થિત કર્મચારીઓને જવાબ આપતા નથી. માટે ન છૂટકે આજે અમારે કર્મચારીઓ સહિત આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને મુખ્ય અધિકારીશ્રીએ અમને હૈયાધારણ આપેલ છે કે આ બાબતે હું પોતે જાતે તેમની પાસે માહિતી મંગાવીશ અને મારા લેવલે એમનો ઇજાફો રદ કરવાનો થતો હોય, એમના ખિસ્સામાંથી રૂપિયા આપવાની જોગવાઈ થતી હોય તો તે પણ હું કરીશ. એ મારા લેવલે જેટલી પણ થતી એ કાર્યવાહી હું તમને કરવા માટે હું બંધાયેલો છું. વકફ બોર્ડનો ખોટો બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાવનાર 5 ઇસમોને પકડી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા સાહેબનાઓ તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાનાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યા મુજબના કામે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટી પાનેલી સીમ વિસ્તારમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની હરિયાસણ તરફની સીમ વિસ્તારમાં ગત રાત્રિના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચેલ છે. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પાનેલી આઉટપોસ્ટ જમાદાર લાલજીભાઈ પહોંચી ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કરતા ભાયાવદર પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લાશને હસ્તગત કરી વાલી વારસાની શોધખોળ કરેલ, જે દરમિયાન જાણવા મળેલ છે કે મૃતક મૂળ મધ્યપ્રદેશના ઠીકરી તાલુકાના સુરાના ગામના વતની છે. અહીં મજૂરી કામ અર્થે આવેલ છે. કોઈ અગમ્ય કારણસર આ ઘટના બનેલ હોય, જેની તપાસ જમાદાર લાલજીભાઈ તલસાણિયા ચલાવી રહ્યા છે. લાશને ભાયાવદર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. આગળની કાર્યવાહી પીએમ રિપોર્ટ બાદ કરવામાં આવશે તેવું સ્થાનિક પોલીસે જણાવેલ છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। શહેરમાં લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરાના છાણી વિસ્તારમાં છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા આજરોજ 4 વ્હીલર ગાડીઓનું કડક પ્રકારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ડભોઈ નગરમાં પાલિકા તંત્રએ બોલાવ્યો સપાટો। નગરના વિવિધ વિસ્તારમાં લારી પથારાવાળાઓ સામે કડક હાથે કાર્યવાહી કરાઈ। નગરપાલિકાએ નિયત કરેલ ભાડું 3-4 મહિના સુધી ભરપાઈ નહીં કરતા વેપારીઓનો સામાન કબજે કરાયો। લારી સહિતનો કેટલોક માલ સામાન નગરપાલિકાએ જપ્ત કર્યો। કાર્યવાહી દરમિયાન નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં લારી પથારાવાળા વેપારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ સર્જાયો। નક્કી કરાયેલા ભાડા ભરપાઈ કરી મુદ્દામાલ છોડાવી જવા નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું। ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો। રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ। આજરોજ વડોદરામાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના ક્ષત્રિયાણીઓનું અપમાનજનક નિવેદન કર્યું છે, તેના વિરોધને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે, પણ મને નવાઈ એ છે કે મોવડી મંડળ સરકાર ગંભીર કેમ નથી? આ રૂપાલાને જો એરેસ્ટ કેમ નથી કર્યો? ગુનો સાબિત થઈ ગયો છે।
અને એના મોડે જયારે માફી માંગે છે એટલે ગુનો કરી લીધો છે. આ જ વસ્તુ મોદી સરનેમ માટે જયારે રાહુલ ગાંધી બોલ્યા હતા, તમે એનું રાજ્યસભા એનું સાંસદ પર તમે એનું રદ કરી નાખ્યું. તો આ કોઈ મોટી તોપ છે? અને કોઈ મિટિંગ નહીં, રૂપાલાની ટિકિટ કાપો, નહીં તો એનું રાજકીય મોટી સંખ્યામાં મહિલાઓ આજે એકત્રિત થઈ છે. મોટી સંખ્યા પહેલી વાર જામનગર, રાજકોટની અંદર મોટા સંમેલન થઈ રહ્યું છે. વડોદરાની અંદર મોટા સંમેલનની તૈયારી થઈ રહી છે. આ અસર 26 બેઠક પર ના પડે એની ચિંતા અત્યારે પણ કહીએ છીએ. એની ચિંતા અમે ગંભીરતા અમે પ્રગટ કરીએ છીએ. પણ હવે અમારા માન સન્માન પર છે તો પતંગ અમારી બી નહીં ને તમારી બી નહીં. શું લાગે પતંગ ચગે જ નહીં. ટિકિટ કાપવામાં આવશે એવું લાગી રહ્યું અરે કાપવી પડશે, નહીં તો આનું એન્કાઉન્ટર, રાજકીય એન્કાઉન્ટર અમે કરીશું. કારણ કે અમને ઉત્સવમાં મજા નથી. અમારે કાયદો સંવિધાન હાથમાં નથી લેવો. મોદીજી સૌની પીડા સમજે છે. સમજવું જોઈએ કે તમને ક્ષત્રિયનું માન સન્માન વાળું છે કે તમને રૂપાલા તમને કોઈ બ્લેકમેલ કરે છે. અમને કહો આણે એવા શું ભાજપ માટે કાર્ય કર્યા છે? મહાન કાર્ય. આ ક્ષત્રિય વિરોધી માનસિકતા ધરાવે છે. આ સનાતન વિરોધી માણસ છે. આ ભાજપનો દુશ્મન છે. આ સત્યાનાશી માણસ છે. આને તાત્કાલિક દૂર કરવો પડે તો જ ભાજપનું કલ્યાણ થશે. ગોંડલમાં જે વાણીવિલાસ કર્યો હતો એ વાણીવિલાસનો આજે પડઘો ફક્ત જામનગર કે રાજકોટ ખાતે નહીં પણ તમામ ગુજરાતની અંદર અને પૂરા ભારતની અંદર આનો પડઘો પડશે. કારણ કે રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કર્યો છે, બહેન બેટીઓ પર આજે જે કોમેન્ટ કરી છે એ કોમેન્ટને લઈને આજે તમામ ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પણ અમને ક્ષત્રિય સમાજ 36 કોમને લઈને ચાલનાર ક્ષત્રિય સમાજને આજે અમે બરોડાની અંદર કલેક્ટર સાહેબને ફક્ત ઔપચારિકતા માટે વડીલોના આદેશ પ્રમાણે અમે કલેક્ટર કચેરી આવેદન અપાયા છે. અમારા પહેલેથી છેલ્લે સુધી માંગ એક જ છે કે રૂપાલા સાહેબને હટાવો. હવે બહુ ઉંમર થઈ ગઈ, આરામ કરવાની. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગણ વધુ પડતી સ્પીડ ચાલક નાગરિકોને પકડવાની કામગીરી કરવામાં આવી છે. 40ની ઝડપથી વધારે ઝડપી જતા લોકોને પકડવામાં આવશે. એવામાં કહેવાય કે વડોદરા શહેરના જે આપણે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજનો જે માર્ગ છે એ માર્ગ પરથી જે પણ કહેવાય કે જે 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય જેની સ્પીડ 40 કરતાં વધુ હોય, કેમ કે અહીંયા 40નું કહેવાય 40 કિલોમીટરનું કહેવાય કે સ્પીડનું એક લિમિટ આપેલી છે. તે લિમિટને જ્યારે પાર કરે ત્યારે કહેવાય કે હાલ અહીંયા ટ્રાફિક જવાનો દ્વારા સ્પીડ ગનથી કહેવાય કે હાલ અહીંયા ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ જે રીતે ટ્રાફિકના ભાગરૂપે કહેવાય કે 40થી વધારે સ્પીડની કહેવાય કે અહીંયા લિમિટ આપી છે, પણ તેનાથી વધુ કહેવાય કે જે સ્પીડ અહીંયાથી જતું હોય તેના માટે કહેવાય કે હાલ ટ્રાફિક દ્વારા કહેવાય કે આજે હાલ અહીંયા કહેવાય કે જેટલા પણ લોકો 40થી વધારે સ્પીડે જઈ રહ્યા છે તે લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે, તેમજ દંડની કાર્યવાહી પણ અહીંયાથી કરવામાં આવી રહી છે. જે રીતે જોઈ રહ્યા છો કે સ્પીડ ગનથી હાલ કહેવાય કે જે સ્પીડ ગન છે, સ્પીડ ગનથી હાલ અહીંયા કહેવાય કે જે પણ નાગરિકો અહીંયાથી વધુ પડતી સ્પીડમાં જે રીતે પોતાનું વાહન હંકારતા હશે તે લોકોને કહેવાય કે દંડની કાર્યવાહી હાલ અહીંયા કરવામાં આવશે. અને કહેવાય કે વધુ પડતી સ્પીડના કારણે કહેવાય કે વડોદરા શહેરની અંદર રોજના રોજ ક્યાંક ને ક્યાંક એક કાંક બનાવ બનતા હોય છે. અને કહેવાય કે 2 દિવસ પહેલાંની જ્યારે વાત કરતા હોય ત્યારે 2 હિટ એન્ડ રનના જે કેસ થયા હતા તેના અંદર એક માજીનું પણ મૃત્યુ થયું હતું કે સમા ખાતે જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને બીજો સિટી ખાતે હિટ એન્ડ રનનો જે બનાવ બન્યો હતો. તેવા જે બનાવ છે, હિટ એન્ડ રનના જે બનાવ છે, વધુ પડતી જે સ્પીડથી લોકો ચલાવતા હોય છે તેને રોકવાના ભાગરૂપે કહેવાય કે આજે વડોદરા શહેરના જે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજથી કહેવાય કે જે બ્રિજ પરથી જે લોકો ઉતરતા હોય છે ઘણી બધી સ્પીડ વધુ રાખતા હોય છે. તેના જ કારણે કહેવાય કે આજે કહેવાય કે ફતેગંજ ખાતે કહેવાય કે જે રીતે આ જોઈ રહ્યા છો કે સ્પીડ ગનથી કહેવાય કે હાલ તેની ચકાસણી થઈ રહી છે. જે પણ વધુ પડતી સ્પીડોથી હાલ જે નાગરિકો નીકળતા હોય છે તે લોકોને કહેવાય કે કેમેરાના અંદર કેપ્ચર કરી લેવામાં આવતા હોય છે. અને કહેવાય કે તે લોકોને જે બિલ છે તે બિલ પણ કહેવાય કે તે લોકોને ઓનલાઈન આપી દેવામાં આવતું હોય છે. અને હાલ ખાસ કરીને જે રીતે ટ્રાફિકનું જે આ ખરેખર એક બિરદાવાલાયક કામગીરી છે, કેમ કે રોજના રોજ વડોદરા શહેરના અંદર કહેવાય કે હિટ એન્ડ રનના જે રીતે બનાવ બની રહ્યા છે તે બનાવોને કહેવાય કે અંકુશમાં રાખવા માટે આવા પ્રકારની પણ કામગીરી ક્યાંક ને ક્યાંક કહેવાય કે અંશે કરવી જોઈએ, જેથી કરીને નાગરિકોમાં પણ વધુ પડતી સ્પીડને લઈને પોતાના અંદર એક ખોફ ઊભો રહે. અને કહેવાય કે જ્યારે વધુ પડતી સ્પીડથી ગાડીઓ નીકળતી હોય તો તેના ઉપર કહેવાય કે કાબુ રહી શકે. અને જે અકસ્માતના બનાવો જે રીતે દિવસે ને દિવસે વડોદરા શહેરના જે વધી રહ્યા છે
તેના અંદર ક્યાંક ને ક્યાંક કહેવાય કે રાહત મળે. જે અત્યારે જે બનાવો છે તે ખૂબ જ બની રહ્યા છે. તેના જ ભાગરૂપે કહેવાય કે ટ્રાફિક ના જવાનો છે તેમના દ્વારા આજે જે રીતે સ્પીડ ગનથી જે રીતે માપણી થઈ રહી છે, વધુ પડતી જે સ્પીડથી જે લોકો પણ ગાડી હાલ અહીંયા ચલાવશે તે લોકોના ઘરે કહેવાય કે સીધા જ કહેવાય કે મેમો પહોંચી જવાના છે. કહેવાય છે કે નજર હટી અને દુર્ઘટના ઘટી. સ્પીડનું કારણ જ એ હોય છે કે વધુ પડતી સ્પીડ ક્યારે મોતનું કારણ લઈને આવશે તે કહી ના શકાય, અને તેના ભાગરૂપે જે રીતે ટ્રાફિક જવાનો દ્વારા જે રીતે હાલ અહીંયા તપાસણી ચાલી રહી છે કે વધુ પડતી જે પણ સ્પીડથી નાગરિકો ચલાવશે તે લોકોને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી જ કાર્યવાહી જો વધુમાં વધુ કરવામાં આવે તો જે લોકો વધુ પડતી સ્પીડથી જે ગાડી ચલાવે છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંશે કંટ્રોલ આવશે, અને નાગરિકોમાં એક બીક પણ રહેશે કે અમારે જો અમે આના અંદર આવી ગયા તો અમારે એક જાતનું વધારે ચલણ ભરવું પડશે. એટલે તમામ નાગરિકોને પણ અમે એક અપીલ કરીએ છીએ કે વધુ પડતી સ્પીડ કહેવાય કે મોતનું કારણ બની શકે છે. મોતનું કારણ એટલા માટે બની શકે છે કેમ કે ક્યાં શું થશે કોઈ નક્કી નથી. એટલે જે લિમિટ આપી હોય, રોડ ઉપર એક બોર્ડ મારેલું, સાઇન બોર્ડ મારેલું હોય, એ લિમિટ પ્રમાણે જ ગાડી ચલાવો, જેથી કરીને આપણે પોતે સેફ રહીએ અને બીજાને પણ સેફ રાખીએ. હું મારી વાતને અહીંયા સમાપન કરીશ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.